હેલો દોસ્ત, કેમ છો? આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર ખૂબ જ અગત્યનું કહેવાતું ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણી. અને આ સમાંતર શ્રેણીનો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પાંચમો લેક્ચર. આ પાંચમા લેક્ચરની અંદર આજે આપણે તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન નંબર 40 અને ક્વેશ્ચન નંબર 50 ઉપર પૂછાઈ શકે એવા ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ છીએ. આ ચેપ્ટર નો પાંચમો લેક્ચર છે, પણ આપણી જે ચેલેન્જ છે કે ડેઈલી અત્યારથી ચાલુ કરી અને એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી એક દિવસનો એક લેક્ચર કમ્પ્લીટ કરવાનો. ઈ ચેલેન્જનો આજે 47મો દિવસ અને 47મા દિવસની અંદર આપણે આજે લેક્ચર શૂટ કરીએ છીએ 47. કોઈ પણ બાળકને એક બી લેક્ચર જોવાનો મિસ થઈ ગયો હોય તો આપણી ચેનલ ઉપર દરેકે દરેક લેક્ચર પ્લેલિસ્ટ ની અંદર તમને આપેલા છે, એને ચોક્કસપણે જોઈ લેજો. અને જો નજીકમાં તમારી સ્કૂલની અંદર કોઈ એક્ઝામ આવતી હોય 1 માર્કની, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક ચેપ્ટર વાઇઝ કે પછી વીકલી એક્ઝામ, તો એ દરેક એક્ઝામ માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી થાય એવા મેં ચેપ્ટર વાઇઝ મોડલ પેપર છે એ પણ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે, એને બી ખાસ કરીને જોજો. આજે આપણે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 7. શું કીધું છે? એક શાળાની અંદર વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરેલી છે અને પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો દરેક ઇનામની રકમ શોધો. ક્વેશ્ચન અહીંયા સરસ મજાનો આપ્યો છે કે આખા વર્ષ દરમિયાન બાળકો જે રીતના મહેનત કરે છે એ મહેનતને લઈને એક 7 વિદ્યાર્થીઓ વચ્ચે કુલ 700 રૂપિયા છે એ ઇનામ માટે ફાળવેલા છે. હવે એવું નથી કે દરેકને 100 રૂપિયા દઈ દઈએ એટલે 700 રૂપિયા 7 વ્યક્તિ એટલે કમ્પ્લીટ, એમ નહીં. દરેક વ્યક્તિને ઇનામ કેવી રીતના આપવામાં આવશે કે આગળના વ્યક્તિ કરતા 20 રૂપિયા ઓછું. તો એવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે પહેલા તો આપણે અહીંયા લખીએ કે 7 ઇનામ છે એટલે n બરાબર 7 થઈ જશે અને ટોટલ બધાય વચારે ₹700 જે વેચવાના છે એટલે SN બરાબર કેટલા લખી નાખીએ આપણે 700. પછી એવું કીધું છે કે દરેક વ્યક્તિને ઇનામની જે રકમ આપે ઈ આગળના વ્યક્તિ કરતા 20 રૂપિયા ઓછી, અને ઓછી એટલે માઇનસ, એટલે દરેક વ્યક્તિની ઇનામની રકમનો જે તફાવત છે એ 20 રૂપિયા છે એટલે આવશે D બરાબર -20. હવે આપણે શોધવાનું શું છે તો કે દરેકે દરેક ઇનામની રકમ A1 થી લઈ અને A7 શોધવાના છે. તો આને સોલ્વ કરવા માટે આપણે સૂત્ર વાપરીએ SN બરાબર n/2 A પ્લસ શું સૂત્ર વાપરશું? 2A પ્લસ D ના કૌંસમાં n-1. હવે SN એટલે કુલ રકમ કેટલી છે તો કે 700 રૂપિયા. n ની જગ્યાએ મૂકી દઈએ 7, n ની જગ્યાએ 7/2, 2 ના 2 એ આપણે શોધવાના છે. D એટલે કેટલા છે? -20. n એટલે કેટલા? 7 - 1. હવે આ ઇનામની રકમ કેટલી છે? 700 રૂપિયા. 7/2 2A -20, 7 માંથી 1 જાય તો કેટલા વધે? 6. હવે આને સોલ્વ કરવા માટે 2 છે એ ઉપર ગુણાકારમાં લઈ આવી, 7 છે એને ભાગાકારમાં લઈ જાય તો શું બને? તો કે 2 ગુણ્યા 700 એના છેદમાં 7 બરાબર 2 નો એ સાથે ગુણાકાર એટલે 2A -20 કેટલા થાય? 120. હવે 7 ના ઘડિયામાં 100 ક્યાં આવે? તો કે 7 ગુણ્યા 100. તો 2 અને 100 નો ગુણાકાર કેટલો થઈ ગયો? 200 બરાબર 2A -120. આપણે તો શું ગોતવું છે? પેલું પદ શોધવું છે. તો આ -120 ને ક્યાં લઈ આવીએ? ડાબી બાજુ. તો 200 + 120 બરાબર 2A.
અને 200 વત્તા 120 થાય એટલે 320 બરાબર 2a. આ બે તો ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં, તો 320 ના છેદમાં 2 બરાબર a. હવે 320 એટલે તો કેટલા થઈ ગયા? 160 દુ 2 થી 2 કટ, તો a બરાબર કેટલા આવ્યા? 160. મતલબ કે આ ઇનામની પહેલી રકમ એટલે કે પહેલો જે વ્યક્તિ છે કે જેનો નંબર પહેલો આવ્યો છે એ પહેલા નંબર વાળા વ્યક્તિને 160 રૂપિયા મળશે. બહુ જ સિમ્પલ વસ્તુ હતી કે ટોટલ 7 વ્યક્તિઓ હતા. 7 વ્યક્તિની વચ્ચે આપણે 700 રૂપિયા વેચવાના હતા અને દરેક વ્યક્તિને જે ઇનામ મળશે એ આગળના વ્યક્તિ કરતા કેટલા રૂપિયા ઓછું? 20 રૂપિયા. એટલે અહીંયા SN આપ્યો તો આપણે SN વાળું સૂત્ર મૂકી અને આપણું કામકાજ છે એને આગળ વધાર્યું અને છેવટે આપણને જવાબ શું આવ્યો? તો કે a બરાબર 160. પછી આપણે દરેક ઇનામની રકમ ગોતવાની હોવાથી અહીંયા લખશું પ્રથમ ઇનામ, એને કહી દઈએ A1, એ કેટલા આવ્યા છે? 160. અને પછી કહીએ બીજું ઇનામ, બીજું ઇનામ એને કહેવાય A2, પણ એનું સૂત્ર શું છે? તો કે આગળના વ્યક્તિને જે ઇનામ મળ્યું હોય એનાથી 20 ઓછું, એટલે કેટલા થઈ ગયા? 140. પછી ત્રીજું ઇનામ, અને ત્રીજું ઇનામ એને કહીએ આપણે A3, આગળના વ્યક્તિને મળેલું ઇનામ 140, એના કરતા 20 ઓછા, એટલે 120. પછી ચોથું ઇનામ, આવા આપણે ટોટલ 7 ઇનામ ગોતવા છે, એટલે A4, આગળના વ્યક્તિને મળેલા 120, એના કરતા 20 ઓછા, એટલે 100. હવે પાંચમું ઇનામ, એટલે આગળના વ્યક્તિને મળેલું ઇનામ કેટલું છે? 100 રૂપિયા, એમાંથી 20 ઓછા, એટલે 80. પછી છઠ્ઠું ઇનામ, આ દરેકે દરેક ઇનામની રકમ આપણે ફાઇન્ડ કરવાની છે, તો કે A6 બરાબર આગળના 80, એમાંથી 20 બાદ કરીએ તો કેટલા આવ્યા? 60. અને છેલ્લા વ્યક્તિને સાતમું ઇનામ, એટલે આગળના વ્યક્તિના 60, એમાંથી 20 બાદ કરીએ તો કેટલા આવે? 40. તો આમ પ્રત્યેક ઇનામની રકમ છે એ કેવી થઈ જશે? 160, 140, 120, 100, 80, 60 અને 40. અને આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. આ તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન નંબર 40 ઉપર અવશ્ય જોવા મળી શકે. આને મસ્ત રીતે તૈયાર કરજો. એવું નથી કે પહેલો ક્વેશ્ચન છે એટલે અગત્યનો કહીને તૈયાર કરાવું છું. ખરેખર આ ક્વેશ્ચન છે એ ખૂબ એટલે ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. મસ્ત રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરી જાઓ. ત્યારબાદ હવે આપણે જોઈએ આનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 8. અને ક્વેશ્ચન નંબર 8 ની જો વાત કરીએ તો શું આપેલું છે? કે એક સમાંતર શ્રેણી, વાંચો રકમ વાંચવાની વ્યવસ્થિત, કે એક સમાંતર શ્રેણીના તમને પદ આપેલા છે અહીંયા, અને ઈ પદ ઉપરથી આપણે જે કઈ છે ઈ કામકાજ કરવાનું છે. શું કરવાનું છે? કામકાજ. જુઓ ઝડપથી રકમ જુઓ એની. શું કીધું છે? સમાંતર શ્રેણી 9, 17, 25 આના કેટલા પદનો સરવાળો? યાદ રાખજો, કેટલા બોલે તો n. સરવાળો 636 થાય. આવા તમારી ટેક્સ્ટબુક ની અંદર બે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન આવડવા છે અને એક ક્વેશ્ચન હજી તમને જોવા મળશે. આવી એક સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો 78 થાય. આ બંને ક્વેશ્ચનને એકદમ સરસ રીતે
તૈયાર કરજો. ક્વેશ્ચન થોડાક અઘરા છે, કારણ કે એસએન વાળી વસ્તુ આપેલી હોય અને એન શોધવાનું હોય ને ત્યારે તમને ઠેક દ્વિઘાત સમીકરણ બનાવી અવયવ પાડીને સોલ્વ કરવા સુધી આગળ લઈ જાય. પણ ક્વેશ્ચન બહુ સારો છે, સોલ્વ કરવો જરૂરી છે. પેલું પદ 9 છે, બીજું પદ આપેલું છે તમને 17, પછી આગળ પદ છે પણ આપણે એની જરૂર નથી. સરવાળો તમને આપેલો છે 636 અને અહીંયા આપણે શોધવું શું છે n. પણ ગમે એટલાનું પદ શોધવું હોય આપણી આગળ પેલા ડી હોવો જોઈએ. ડી એટલે a2 - a1. a2 ના આપણને આપેલા છે 17, a1 ના આપેલા છે 9 અને 17 માંથી 9 જાય તો કેટલા વધે 8. એટલે અહીંયા બે પદ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણને કેટલો મળે છે 8. હવે આપણે સૂત્ર મૂકીએ Sn વાળું, તો કે Sn બરાબર n/2 2a પ્લસ ડી ના કૌંસમાં n-1. Sn એટલે બધાય પદનો સરવાળો આપણને આપ્યો છે 636, n ના છેદમાં 2, 2 ના 2, a એટલે પેલું પદ કેટલા છે 9 અને ડી બોલે તો 8. n આપણે શોધવાનું છે. તો 636 ને તો આપણે એમને એમ જ રાખશું. n ના છેદમાં 2, 2 નવા થઈ જશે 18. પછી આનો કૌંસ સાથે ગુણાકાર, 8 નો n સાથે ગુણાકાર એટલે 8n પ્લસ માઇનસ માઇનસ 8 × 8. આ 636 છે એમ ના એમ n ના છેદમાં 2, પછી આ પ્લસ 18 છે ના માઇનસ 8 છે, તો 18 માંથી 8 જાય તો કેટલા વધે 10 પ્લસ 8n. હવે 10 ના અવયવ આપણે શું પાડીએ 2 પંચા, 8 ના અવયવ આપણે શું પાડીએ 2 ચોકું. તો આ બંનેની અંદર સરખા કોણ આવ્યા 2, એને આપણે કાઢી લઈએ સામાન્ય. તો સામાન્ય આવે એટલે અહીંયા 12 લખાઈ જાય. હવે અહીંયા કેટલા વધ્યા 5, અહીંયા કેટલા વધ્યા 4n. આ 2 થી 2 થઈ ગયા કટ, તો આપણી આગળ શું વધ્યું 636 બરાબર n ના કૌંસમાં 5 પ્લસ 4n. હવે કરીએ કૌંસનો ગુણાકાર, તો કે n નો 5 સાથે અને n નો 4n સાથે. તો આ 636 એમ ના એમ n નો 5 સાથે ગુણાકાર એટલે 5n અને n નો 4n સાથે ગુણાકાર એટલે 4n². હવે આપણે આ દ્વિઘાત સમીકરણ બનાવીએ અને એના માટે આ 636 છે એને બરાબરની જમણી બાજુ મૂકીએ. પહેલા લખીએ 2 ઘાત વાળું પદ એટલે 4n² પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. હવે તમારે આ 636 ગુણ્યા 4 આના એવા અવયવ પાડવાના છે કે છેલ્લું પદ માઇનસ એટલે એની બાદબાકી વચ્ચેનું પદ બરાબર 5 આવી જોઈએ. તો હું તમને અહીંયા પાછળના પેજ ઉપર અવયવ પાડું છું. 4 ના અવયવ તો પડી ગયા 2 દુ અને છેલ્લે આપેલા છે 636. આ પાછળ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગલ આવીએ તો 2 318. વળી પાછો 2 થી ભાગલ આવીએ તો 2 × 2, 2 × 5 10, 2 × 9 18. હવે પાછળ એકી સંખ્યા એટલે 3 થી ભાગલ આવીએ 3 × 5 15, 3 × 3 9. પછી 53 અવિભાજ્ય સંખ્યા છે એટલે 53 × 53. હવે આપણી આગળ ટોટલ આટલી સંખ્યાઓ છે, એમાંથી એવી જોડી બનાવવાની છે કે જેની બાદબાકી છે એ 5 થાય. તો આવી જોડીની વાત કરીએ તો આ 53 છે ને એને પેલા એમ ના એમ રખાય, એનું કઈ ન કરે. કારણ કે 53 ને જો કોક ભેગે ગુણશી તો સંખ્યા બહુ મોટી થશે. પેલા બીજી સંખ્યાનો ગુણાકાર કરી જોઈએ. તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. તો આનો ગુણાકાર કેટલો આવ્યો 48 અને એક અવયવ આપણી આગળ કોણ છે 53. તો 53 અને 48 ની બાદબાકી કરો તો 5. મતલબ કે આપણા અવયવ કયા આવ્યા 53 અને 48. પણ આ બેની અંદર જે મોટો અવયવ હોય એને વચ્ચેના પદની નિશાની અને વચ્ચેનું પદ અહીંયા કેવું છે પ્લસ, અને જે વધ્યું એને બીજું નાનું પદ છે એને વધેલી નિશાની. એટલે આ 636 વાળા દાખલામાં તમારે બીજી કઈ માથાકૂટ ન કરવી હોય તો આના અવયવ છે એને તમારે એમને એમ યાદ રાખી લેવાય કે જ્યારે આવો 636 વાળો ક્વેશ્ચન આવે
ત્યારે મારા અવયવ છે એ 53 અને 48 પડે. હવે આપણે અહીંયા કાઢીએ સામાન્ય. આ બે ની અંદરથી સામાન્ય નીકળશે n. હવે શું વધ્યું અહીંયા 4n પ્લસ ના પ્લસ અને 53. આ માઇનસ છે એને એમને એમ રાખીએ. 48 બોલીએ તો 12 ચોકું અને 636 એટલે થશે 53 ચોકું. કેટલા થશે? 53 ચોકું. તો આ બે ની અંદરથી કોણ નીકળ્યા? 4. તો હવે શું વધ્યું? 4n પ્લસ 53 બરાબર 0. હવે અહીંયા બે સરખા છે એને આપણે એક કાઉન્સમાં લખીએ તો કે 4n પ્લસ 53 અલગ અલગ છે એનો એક કાઉન્સ બનાવીએ. હવે 4n પ્લસ 53 બરાબર 0. એક મિનિટ, 12 ચોકું બે ની અંદર સોરી અહીંયા અવયવ ની અંદર જોઈએ છે રાખ. અહીંયા જોઈએ તો એક જ મિનિટ. આ 53 3 તો 6 હતું ને 12 હતા. કેટલા હતા? 12. એટલે આપણે અહીંયા લખશું 53 ચોકું નહીં પણ 53 12 પડશે. આના અવયવ શું પડ્યા? 53 12. અહીંયા વધ્યા 4. બે ની અંદરથી 12 સરખા નીકળશે એટલે 4n પ્લસ 53 બરાબર 0. હવે જે સરખા છે એનો એક કાઉન્સ બનાવશું, અલગ અલગ છે એનો એક બીજો કાઉન્સ બનાવશું. હવે આ બે નો ગુણાકાર 0 મતલબ n-12 બરાબર 0 અથવા 4n પ્લસ 53 બરાબર 0. હવે આ માઇનસ છે, જમણી બાજુ ગયા તો પ્લસ અને આ 4n બરાબર -53 તો n બરાબર -53 ના છેદમાં 4. પણ આ વસ્તુ છે એ શક્ય નથી કારણ કે સમાંતર શ્રેણીની અંદર કોઈ દિવસ પદ માઇનસ આવે પણ -5મું પદ એવું ક્યારેય હોય નહીં. એટલે આ વસ્તુ શક્ય નથી. તો તમારા સમાંતર શ્રેણીના પેલા 12 પદનો સરવાળો છે એ 636 થશે. બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. આને લઈને એક સરવાળો 78 થાય છે એવો ક્વેશ્ચન પણ સોલ્વ કરજો. આ બે ક્વેશ્ચન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ અતિશય અગત્યના ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ ક્વેશ્ચન નંબર 4 માટે. આના પછીનો ક્વેશ્ચન અને પછીનો પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આ તમને સ્વાધ્યાય 5.3 ની અંદર ક્વેશ્ચન નંબર 2 માં જોવા મળી છે. તેમાં જોવા મળે ક્વેશ્ચન નંબર 2 માં. અને આખો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે જુઓ, શું કહે છે સમજો, પછી આપણે આને સોલ્વ કરીએ છીએ. થોડીક ઉતાવળ રાખજો. શું કીધું છે કે એક સમાંતર શ્રેણી માટે પહેલું પદ એટલે કે a1 અને a1 તમને આપેલા છે -5. બીજું પદ એટલે a2 તમને આપેલા છે -8 અને એક છેલ્લું પદ આપ્યું છે an એ -230 છે. અને આપણે આ બધાય પદનો સરવાળો એટલે કે SN શોધવું છે. અહીં વચ્ચે પ્લસ પ્લસ લખ્યા છે ને, મતલબ કે આ સમાંતર શ્રેણીની અંદર આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવા માટે તમને જે પદ આપ્યા છે એના ઉપરથી આપણે પેલા તો પદની સંખ્યા ગોતશું, કારણ કે અહીંયા આપણને છેલ્લું પદ આપી દીધું છે પણ પદની સંખ્યા કેટલી છે એ આપણને કીધેલું નથી. અને બીજી 100 વાતની એક વાત દોસ્ત, જ્યારે પણ આવું પ્લસ પ્લસ વાળી વસ્તુ આપી દીધી હોય, છેલ્લું પદ આપ્યું હોય, ત્યારે પદની સંખ્યા છે એ સૌથી પહેલા શોધવાની. અને પદની સંખ્યા શોધવા માટે n વાળું સૂત્ર મૂકી દેવાનું. પદની સંખ્યા તમને મળી જાય પછી SN વાળું સૂત્ર મૂકવાનું. અને એ એક એવું તો કે નાનું, કારણ કે છેલ્લું પદ તો આપણને આપેલું છે. તો આ પણ એક સારો ક્વેશ્ચન છે.
તમારી બુકની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે, એની અંદરથી અમુક કે જે બહુ સારા ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ અતિશય અગત્યના છે એવા ક્વેશ્ચન છે એને હું અહીંયા તમારી સામે સોલ્વ કરાવું છું. તો અહીંયા A2 હતા -8, માઇનસની નિશાની, A1 હતા -5, આ બંને માઇનસ ભેગા થયા એટલે પ્લસ, અને 8 માંથી 5 જાય તો 3 અને નિશાની થશે મોટા પદની. આ મળી ગયો આપણને D. હવે આપણે એ n વાળા સૂત્રનો ઉપયોગ કરી અને પદની સંખ્યા શોધશું. તો છેલ્લું પદ અહીંયા આપણને આપેલું છે -230, પેલું પદ -5, D ના -3, n -1. હવે -5 છે ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે, -230 પ્લસ 5 બરાબર આ -3 એમ ના એમ n -1. આ 230 માંથી 5 જાય તો વધે 225 -3 n -1. આ -3 તો ગુણાકારમાં છે, નીચે લઈ આવી તો ભાગાકારમાં, તો કે -225 ના છેદમાં -3 બરાબર n -1. આ તો કટ થઈ ગયા. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે થશે 75 તેરી 225, તો 75 બરાબર n -1, અને -1 ડાબી બાજુ આવ્યો તો પ્લસ, 75 પ્લસ 1 બરાબર n, તો n બરાબર 76. કહેવાનો મતલબ કે આ શ્રેણીની અંદર પદની જે સંખ્યા છે એ પદની સંખ્યા કેટલી આપેલી છે? 76 આપેલી છે. હવે આપણે કરવો છે આનો સરવાળો, અને સરવાળો કરવા માટે આપણે સૂત્ર વાપરશું SN વાળું, અને આપણી આગળ છેલ્લું પદ છે તો n એટલે આપણી પાસે આવ્યા છે 76, a એટલે પેલું પદ -5, d એટલે ઓલું an એટલે છેલ્લું પદ -230, પણ 76 એટલે આપણે કહીએ 38 દુ 2 થી 2 કેન્સલ, 38 ના કાઉન્સમાં 230 ને 5 કેટલા થઈ જાય? 235. નિશાની મોટા પદની પ્લસ માઇનસ માઇનસ. આ 38 નો ગુણાકાર 235 સાથે તમારે કરવાનો છે. ઝડપથી કરો, અને મને યાદ છે ત્યાં સુધી આનો જે જવાબ છે એ -8930 આવવો જોઈએ. એક વખત તમને ગુણાકાર છે એ ચેક કરી દઉં છું, પણ તમારે જે ગુણાકાર છે એ કેલ્સી ની અંદર ન કરતા જાતે સોલ્વ કરવાનો છે. 235 એને ગુણ્યા 38 થઈ ગયા ને 8930. અને જો તમને આ ક્વેશ્ચન યાદ હોય તો આપણે જે મોડલ પેપર મેં તમને સોલ્વ કરાવેલું હતું, જો મેં તમને 2 પેપર સોલ્વ કરાવ્યા છે, એક મોડલ પેપર કરાવ્યું છે ને એક માસ્ટર પેપર કરાવ્યું છે. આ મોડલ પેપર તો હું નથી કાઢતો, ગુજરાત બોર્ડ ગાંધીનગર વાળે. કોણ કાઢે? ગુજરાત બોર્ડ ગાંધીનગર. જ્યારે તમારી પેપર સ્ટાઇલ ને એ બધી વસ્તુની રજૂઆત કરે ને ત્યારે એ લોકો એક સેમ્પલ પેપર મૂકે. એ સેમ્પલ પેપર ઉપરથી દરેક વ્યક્તિઓ છે એ પોતાના અલગ અલગ અસાઇનમેન્ટ છે એ બનાવતા હોય. તો આ એની અંદર આવેલો ક્વેશ્ચન હતો, એટલે આ ક્વેશ્ચન ને ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન ની જો આપણે વાત કરીએ તો આમાંથી વહી ગયું છે, તમને જોઈ દઈએ. ક્વેશ્ચન નંબર 9 પછી વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 10, અને ક્વેશ્ચન નંબર 10 છે આ બધા સરળ ક્વેશ્ચન, હવે એટલા બધા અઘરા નહીં હોય, પણ જે ઓલા ક્વેશ્ચન કીધા એ બહુ જ આઈએમપી હતા. ક્વેશ્ચન નંબર 10 જુઓ, શું છે તમારી રકમ કે એક સમાંતર શ્રેણીની અંદર A12 એટલે કે 12મું પદ 37 છે,
ડી એટલે બે પદ વચ્ચેનો તફાવત 3 છે, તો આપણે પેલું પદ એ શોધવું છે અને પેલા 12 પદનો સરવાળો એટલે S12 શોધવો છે. જે આપેલું છે એને આપણે અહીંયા લખીએ તો A12 બરાબર 37, ડી બરાબર 3. આપણે જે શોધવાનું છે એની અંદર પેલું પદ એ બરાબર ક્વેશ્ચન માર્ક અને S12 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણને એ 12 આપી દીધું છે, તો એ 12 ના સૂત્ર ઉપરથી જ આપણને પેલું પદ છે એ મળી જશે. કારણ કે એ 12 બરાબર 37 અને એ 12 એટલે તો આપણે શું કહીએ છીએ તો કે a પ્લસ 11d. એ એટલે પેલું પદ જેને આપણે શોધવાનું છે 11 ના 11, ડી બરાબર છે 3. તો a પ્લસ 11 તેરી 33 બરાબર 37 અને આ 33 તો પ્લસ વાળા છે, જમણી બાજુ મોકલી દેશું તો માઇનસ, તો a બરાબર 37 માઇનસ 33 અને 37 માંથી 33 જાય તો કેટલા વધે 4. હવે અહીંયા જો તમારો મગજ હાલી જાય તો તમારું કામ એકદમ શોર્ટમાં પતી જાય. કેવું શોર્ટમાં પતી જાય કે તમને જે પદનો સરવાળો શોધવાનું કીધો છે ઈ જ પદ છેલ્લું આપેલું છે. જો S12 ગોતવું છે ને A12 આપ્યું છે, મતલબ કે અહીંયા છેલ્લું પદ તમને આપેલું છે અને જ્યારે જ્યારે આપણને છેલ્લું પદ આપે ત્યારે આપણે કયું સૂત્ર વાપરશું આવડું અને n દેખાય અહીંયા 12 મૂકશું, 12 ના છેદમાં 2 એ એટલે પેલું પદ કેટલા છે આપણને મળ્યા 4, n દેખાય અહીંયા 12 એટલે A12. તો કે S12 બરાબર 2 ના ઘડિયામાં 12 જોઈએ તો 2 છક 12, તો 6 ના કૌંસમાં 4 પ્લસ A12 ની કિંમત કેટલી છે 37. 6 ગુણ્યા 37 ને 4 41, 6 એકા 6 4 છક 24. તો આનો જે સરવાળો છે એ કેટલો થઈ જશે 246. એકદમ સરસ મજાનો સારો ક્વેશ્ચન છે, આને બી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. પણ મગજ હલાવવાની વાત આવી એમાં. એના પછીના એક ક્વેશ્ચન ની વાત કરીએ તો આ ક્વેશ્ચન પણ તમારી ટેક્સ્ટ બુક નો અગત્યનો ક્વેશ્ચન છે. હવે આપણે ટોટલ 2 ક્વેશ્ચન સોલ્વ કરશું, એક 11 અને એક 12. ત્યારબાદ છે એના પછીના લેક્ચર ની અંદર જોશું. જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 11. શું કીધું છે કે a બરાબર તમને આપેલા છે 8, an એટલે છેલ્લું પદ 62, sn એટલે બધાય પદનો સરવાળો 210 અને આપણે અહીંયા n શોધવો છે અને d શોધવો છે. જુઓ જે રકમ આપી છે એના ઉપર જરાક વ્યવસ્થિતપણે વિચાર કરીએ તો પેલું પદ આપેલું છે, પછી છેલ્લું પદ આપ્યું છે અને sn આપ્યું છે. જ્યારે પેલું છેલ્લું અને sn આપેલા હોય ત્યારે તમને કામ લાગે એવું સૂત્ર શું તો sn n/2 a plus an અને sn ની કિંમત કેટલી છે આપણી પાસે 210. n એટલે આપણે શોધવાના છે છેદમાં 2, એ બોલે તો પેલું પદ 8, an બોલે તો છેલ્લું પદ 62. તો 210 બરાબર n/2, 62 ને 8 કેટલા થઈ જાય 70. હવે 2 ના ઘડિયામાં 70 એટલે તો કેટલા થયા 35 દુ, 2 થી 2 કટ થઈ ગયા, તો 210 બરાબર n ગુણ્યા 35 અને આ 35 ગુણાકારમાં છે નીચે આવે તો ભાગાકારમાં, તો 210 ના છેદમાં 35 બરાબર n. 35 ના ઘડિયામાં 210 એટલે 35 6, તો n બરાબર કેટલા થઈ ગયા 6. મતલબ કે આ શ્રેણીની જે વાત કરે છે એની અંદર પદની સંખ્યા કેટલી છે 6. હવે આપણે an હોય એનો ઉપયોગ કરી અને d શોધીએ તો આપેલું છે કે an બરાબર 62, જ્યાં n દેખાય અહીંયા 6 મૂકીએ તો એ 6 બરાબર 62, પણ એ 6 નું સૂત્ર તો આપણે જાણીએ છીએ a plus 5d. એ આપણને આપેલો છે 8 પ્લસ 5, ડી આપણે શોધવો છે બરાબર 62. 8 તો પ્લસ વાળા છે, જમણી બાજુ જશે તો માઇનસ,
તો 5d બરાબર 62 માઇનસ 8. તો 5d બરાબર 12 માંથી 8 જાય તો 4, 5 એમ 9. તો d ની કિંમત આપણને મળી ગઈ 54/5. આને પણ એક સરસ રીતે તૈયાર કરજો. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ એક સારો ક્વેશ્ચન છે. ત્યારબાદ આજના દિવસનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ અને એ ક્વેશ્ચન પછી આપણું જે કઈ કામ છે એને આપણે સ્ટોપ કરશું. બાકીનું કામ છે એ આગલા દિવસે જોશું લેક્ચર નંબર 48 ની અંદર. પણ જોઈ જઈએ. આ બી એક સારો ક્વેશ્ચન કહી શકાય. આવા ક્વેશ્ચન પૂછવા હોય તો પરીક્ષાની અંદર પૂછી શકે છે. તમને એવું કીધું છે કે જો આ સમાંતર શ્રેણીનું nમું પદ એ n બરાબર 3 + 2n હોય તો આ શ્રેણીના પેલા 24 પદનો સરવાળો શોધો. હવે અહીંયા તમને સમાંતર શ્રેણી માટે nમું પદ એટલે એ n આપેલા છે અને એ કેટલા છે 3 + 2n. આપણે આ સમાંતર શ્રેણીના n પદનો સરવાળો એટલે n તો નહીં પણ તમને 24 પદનો સરવાળો ગોતવાનો કીધો છે. કેટલા પદનો સરવાળો ગોતવો છે 24 એટલે n બરાબર 24 અને s24 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આની અંદર આપણે એક સરસ મજાનો મગજ વાપરી અને આ જે સૂત્ર છે ને એ n નું સૂત્ર છે. આની અંદર જ્યાં n દેખાય હું 1 મૂકીશ તો મને સમાંતર શ્રેણીનું પહેલું પદ મળશે. જ્યાં n દેખાય 24 મૂકીશ તો સમાંતર શ્રેણીનું 24મું પદ મળશે. અને સૌથી પહેલું કામ હું આ પહેલું પદ અને 24મું પદ શોધવા માટે કરીશ. કેમ પહેલું અને 24મું પદ શોધવા માટે કરીશ? કારણ કે મારે શું કરવું છે કે મારે તો 24 પદનો સરવાળો જોઈએ છે એટલા માટે. તો અહીંયા લખીએ તો n બરાબર 3 + 2n માં n બરાબર 1 લેતા. હવે n બરાબર 1 મૂકીએ તો એ 1 બરાબર 3 + 2 કૌંસમાં 1 અને 2 એકા કેટલા થાય 2 એટલે 5. મતલબ કે આ શ્રેણીનું પહેલું પદ કેટલા થઈ ગયા 5. પછી એ n બરાબર 3 + 2n માં જ્યાં જ્યાં n દેખાય ત્યાં આપણે કેટલા લેશું 2 24 લેશું. કારણ કે 24મું પદ જોઈએ છીએ ને એ 24 બરાબર 3 + 2 ના કૌંસમાં 24. 3 એમ ના એમ 24 નું થઈ જાય 48. 48 ને 3 51. એટલે આ શ્રેણીનું 24મું પદ કેટલા થઈ ગયા 51. હવે આપણે 24 પદનો સરવાળો શોધવો છે તો n વાળું સૂત્ર મૂકીએ a + an. n દેખાય અહીંયા લખશું આપણે 24 એટલે 24/2 એટલે પેલું પદ આપણને મળ્યું 5 પ્લસ n દેખાય અહીંયા પેલા કેટલા મૂક દેશું 24. પણ 24 બોલે તો 12 દુ તો 12 ના કૌંસમાં 5 પ્લસ એ 24 માટે કેટલા છે 51. તો 12 ગુણ્યા 51 ને 5 56. 12 × 72 નો બગડો વધી 7. 12 × 5 60 ને 7 67. તો આ સમાંતર શ્રેણીના પેલા 24 પદોનો સરવાળો કેટલો થાય 672. તો આવા ક્વેશ્ચન આવી શ્રેણી વાળા ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના આને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના દિવસની અંદર આપણે આટલા જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. આગળ જતા બીજા ક્વેશ્ચન છે એ હું તમને લેક્ચર નંબર 48 ની અંદર આપીશ. દરેક બાળક આ બધી જ વસ્તુઓને બેસ્ટ વેમાં સોલ્વ કરી અને તૈયાર કરજો કે જે તમને 6 માસિક પરીક્ષા તો વહી ગઈ પણ હવે રાઉન્ડ પેપરની અંદર પણ કામ આવશે અને બોર્ડની પરીક્ષામાં તો અવશ્ય કામ આવશે. એક દિવસ આપણી આ 50 દિવસ વાળી ચેલેન્જ કમ્પ્લીટ થાય એટલે 90 ડે 90+ માર્ક માટેની આપણે એક નવી ચેનલ નવી એક સરસ મજાની ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ કે 90 દિવસની અંદર જે કોઈ બાળકને 90+ માર્ક લેવા હોય તો એની તૈયારી કેવી રીતના કરવી, એની અંદર દાખલા કયા સારા ગણવા, એની અંદર કયા ક્વેશ્ચન સોલ્વ કરવા, એક વિષય નહીં દરેક વિષયને લઈને 2 માર્ક 3 માર્ક 4 માર્ક બધી વસ્તુના IMP
પ્લસ 1 માર્કના સચોટ સોલ્યુશન તમને અહીંથી કરાવીશું. એટલે 90 દિવસની અંદર 90+ માર્ક લાવવા માટેની સ્ટ્રેટેજી આપણે હમણાં જ સ્ટાર્ટ કરવાના છીએ. એક વખત આ 50 લેક્ચર કમ્પ્લીટ થઈ જાય ત્યારે. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.